મધરાત સુમસામ બસ સ્ટોપ અને એકલી ઉભેલી મહિલા, પણ આ કોઈ સામાન્ય મહિલા નહોતી. આ હતા હૈદરાબાદના લેડી સિંઘમ પોલીસ કમિશનર બી સુમતિ. તેલંગાણાના મલકાજગીરી વિસ્તારમાં મહિલાઓ સાથે થતી છેડતીની ફરિયાદો સતત વધી રહી હતી અને આ ફરિયાદોની સચ્ચાઈ જાણવા માટે પોલીસ કમિશનરે જાતે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો. રાત્રે 12:30 થી 3:30 વાગ્યા સુધી સાદા કપડામાં, કોઈ ખાસ સુરક્ષા વગર એક સામાન્ય મહિલા મુસાફર બનીને તેઓ બસ સ્ટોપ ઉપર ઉભા રહ્યા હતા. અને થોડા જ સમયમાં શરૂ થઈ ગઈ હકીકત. બાઇક પર આવેલા યુવકોના અશ્લીલ કમેન્ટ્સ, અશ્લીલ પ્રશ્નો અને છેડતીના પ્રયાસો. પણ તેમને ખબર નહોતી કે આસપાસ પોલીસની ટીમ પહેલેથી જ છુપાઈને નજર રાખી રહી છે. ઓપરેશન પૂર્ણ થતાં જ 1 કે 2 નહીં, સીધા 40 જેટલા છેડતીખોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. મહિલા સુરક્ષા માટે લેવાયેલું આ પગલું આજે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે અને સોશિયલ મીડિયા પર લોકો પોલીસ કમિશનર બી સુમતિને લેડી સિંઘમ કહીને બિરદાવી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું મહિલાઓને સુરક્ષા આપવા માટે દરેક શહેરમાં આવી કડક કાર્યવાહી જરૂરી નથી? આ સમાચાર વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વધુ વિડીયોઝ માટે ફોલો કરો કેપિટલ ન્યૂઝ ઇન્ડિયાને.